વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. સજીવ અને વસ્તી એ ચેપ્ટરની અંદર આપણે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ કેવી રીતે સજીવો દ્વારા મેળવવામાં આવતી હોય છે એના વિશે આપણે ખૂબ ડિટેલમાં અને અલગ અલગ બધા જ ટોપિકની ચર્ચાઓ આપણે એની અંદર કરી ચૂક્યા છીએ. હવે એના પછીનો એક એટલો જ અગત્યનો એક ટોપિક અને એ છે અનુકૂલન. એના વિશે આજના લેક્ચરની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો સૌથી પહેલાં તો જો તમે કદાચ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એમાં રેડ કલરથી જે સબસ્ક્રિપ્શન એમાં લખેલું હશે ત્યાં ખાસ એમાં ક્લિક કરવું, બરાબર, જેથી તમને બધા જ વિડીયોઝ જે છે એની અપડેટ એમાં રેગ્યુલર મળતી રહેશે. અને આખો જ વિડીયો જે છે એને તમે અનુકૂલન વિશે ખૂબ એક અગત્યનો ટોપિક એટલે સંપૂર્ણ વિડીયો વ્યવસ્થિત રીતે એમાં તમે જોજો અને જો કંઈ પણ વસ્તુ એવી લાગે કે તમારે ફરીવાર સમજવાની આવશ્યકતા છે તો એને ફરી તમે એમાં રિવાઇઝ કરીને પણ જોઈ શકો છો. તો હવે આપણે આજે જે વાત કરશું એ છે અનુકૂલન વિશે. તો આપણે બધા જાણીએ કે ભાઈ પરિસ્થિતિ જે છે ઇકોસિસ્ટમની અંદર, વાતાવરણની અંદરની, પર્યાવરણની અંદરની, એ ક્યારેય સ્થાયી નથી હોતી. સજીવોની આ બધી પરિસ્થિતિમાં, જે પરિસ્થિતિમાં સજીવો રહેતા હોય છે ત્યાં સતત બદલાવ આવતો હોય છે. કદાચ એક સમયે એવો પણ બદલાવ આવે કે એ સજીવોને ત્યાં જીવંત રહેવું મુશ્કેલી બની જતું હોય છે. ત્યાં જીવંત રહેવું, ત્યાં ટકી રહેવું એના માટે મુશ્કેલી ભર્યું હોય છે, બરાબર. અથવા તો આપણે એવું પણ કહી શકાય કે સજીવો માટે એવી ઘણી બધી કઠિન પરિસ્થિતિઓનું પણ નિર્માણ થતું. તો આવી પરિસ્થિતિના નિર્માણ જે સમયે પણ થતું હોય છે એનો સામનો કરવા માટે સજીવ જે છે પોતે અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રયુક્તિઓ અજમાવતો હોય છે અને જેથી કરીને એ વિપરીત પરિસ્થિતિની અંદર પણ પોતે એમાં જીવિત રહી શકે છે. એના માટે સજીવ શું કરી શકે છે? તો એ પરિસ્થિતિમાં એ જીવંત રહેવા માટે સજીવ એવું તો શું કરી શકે કે જેના પરિણામે એ પ્રકારની પરિસ્થિતિ જે છે એની અંદર એ પોતે એવો એડપ્ટેશન સાધી લેતો હોય છે, અનુકૂલન સાધી લેતો હોય છે. તો એના વિશે જો આપણે વાત કરીએ તો સજીવ એ જે કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, બરાબર, એ પરિસ્થિતિમાં એ પોતે જીવિત રહેવા માટે એ કેટલાક ફેરફારો કરે છે, બરાબર. એ પોતાની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારની જે ફેરફારો જે છે એમાં દર્શાવતો હોય છે, એમાં એ ફેરફારો કરે છે. હવે પ્રશ્ન એ છે કે આ ફેરફારો કયા પ્રકારના હોય છે? તો એમાં જો આપણે વાત કરીએ તો આ ફેરફારો, જે કોઈ પણ ફેરફારો એ પોતે દર્શાવે છે, એ ફેરફારો પોતાની દેહધાર્મિક ક્રિયાઓને લગતા હોય, બરાબર, કે ભાઈ દેહધાર્મિક જે બધી પ્રક્રિયાઓ જે છે દેહધાર્મિક ક્રિયાઓની અંદર ફેરફાર કરે છે. એ પોતાની જે વર્તણૂક હોય, બરાબર, એમાં ફેરફાર કરે છે. અને એનો જે વ્યાવહારિક, આપણે એને વ્યાવહારિક વર્તણૂક તરીકે ઓળખીશું. વ્યાવહારિક વર્તણૂકમાં ફેરફાર કરે છે. એટલે આના પરિણામે એની અંદરની જે કોઈ પણ લાક્ષણિકતાઓ જે છે એ લાક્ષણિકતાઓ પરિસ્થિતિની સામે ટકી રહેવા માટે આવા પ્રકારની પણ પ્રતિક્રિયાઓ સજીવ દ્વારા દર્શાવવામાં આવતા હોય છે. એટલે અનુકૂલન એ વાસ્તવિક રીતે આમ તો જોઈએ તો સજીવની અંદરનું એક વિશિષ્ટ લક્ષણ ગણી શકાય છે. કુદરતે અનુકૂલન સાધવું એ સજીવની એક વિશિષ્ટ લાક્ષણિકતા જે છે એ આપવામાં આવેલી છે. આપણે ઓલરેડી આગળ વાત કરી ચૂક્યા છીએ કે સજીવના લક્ષણોમાં એક લક્ષણ છે અનુકૂલન સાધવું. એટલે જે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પોતે જીવિત રહેવા માટેની એ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને ત્યાં એની સક્ષમતા જે છે એ પોતાનામાંથી ઉત્પન્ન કરે તો એને આપણે એવું કહી શકાય કે સજીવ દ્વારા અનુકૂલન સાધવામાં આવેલું છે. એટલે આમ અનુકૂલન એ સજીવની અંદરનું એક આગવું લક્ષણ છે એમ પણ આપણે એની અંદર કહી શકાય છે, બરાબર, કે અનુકૂલન એ સજીવનું એક આગવું લક્ષણ છે અને જેમાં તે પોતાની દેહ ધાર્મિક
બાહ્યાકાર, બરાબર? આ બધી અલગ અલગ પ્રક્રિયાઓ છે. ભાઈ બાહ્યાકાર હોય, દેહધાર્મિક હોય, કે પછી એ પોતાની અંદરની જે કોઈ પણ વ્યવહારિક અલગ અલગ પ્રણાલી વાત કરી વર્તણૂક છે, બરાબર, અથવા તો વ્યવહારિક જે કોઈ પણ પ્રક્રિયાઓ છે એમાં એ ફેરફાર કરે છે. કેટલાક સજીવો જે છે એ અનુકૂલન જો કદાચ એ સાધવા માટે એકથી બીજી જગ્યાએ સ્થળાંતરિત પણ થતા હોય છે. એટલે આવા ઘણા બધા અલગ અલગ પ્રકારની જે લાક્ષણિકતાઓ છે, આપણે વાત કરીએ કે દેહધાર્મિક હોય, બાહ્યાકાર રીતે ફેરફાર થાય, વ્યવહારિક રીતે ફેરફાર થાય, આ બધા અનુકૂલનો જે છે ને એ ધીમે ધીમે એની અંદર એક ઉદ્વિકાસીય લક્ષણો તરીકે વિકસિત થતા હોય છે. આ બધા જ અનુકૂલનો, બરાબર, આ જે એટલે આ અનુકૂલનો એમાં લાંબા ગાળે એક ઉદ્વિકાસીય લક્ષણ બને છે. અને પછી ધીમે ધીમે શું થાય કે ભાઈ બાહ્યાકાર અને બધા જ ફેરફારો જે છે એની અંદર તો આપણને થતા જોવા મળતા હોય છે. એટલે એ ઉદ્વિકાસીય લક્ષણ બને છે. અને ત્યારબાદ, બરાબર, ત્યારબાદ તે જનીનિક રીતે સમજો. હવે પછી ધીમે ધીમે એ જનીનિક રીતે શું થઈ જાય છે એમાં તો કે સ્થાયી થઈ જાય છે. જનીનિક રીતે એ સ્થાયી થઈ જાય છે. એટલે જેથી આ ઉદ્વિકાસીય લક્ષણો હવે એની અંદર એના જનીનો સાથે સંકળાઈ ગયા છે. એટલે એની અંદર આ બધી જ ફેરફારો જે છે હવે જનીનિક પણ થઈ ચૂક્યા છે. પહેલા તો માત્ર વ્યવહારિક કે બાહ્યાકાર રીતે હતા, હવે જનીનિક ફેરફારો પણ થઈ ચૂક્યા છે કે જેથી કરીને એ ફેરફારો ને આપણે અનુકૂળતા સાધવાના ફેરફારો તરીકે આપણે એને અહીંયા ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે એની અંદર વાત કરીએ કે ભાઈ કયા કયા ફેરફારોની અંદર આપણે અહીંયા જોઈએ, તો ઉદાહરણ તરીકે આપણે એમાં ખાસ કરીને ઉત્તર અમેરિકાની અંદરના રણ પ્રદેશમાં, બરાબર, ઉત્તર અમેરિકા જે છે એ ઉત્તર અમેરિકા ના જે રણ પ્રદેશ અથવા તો રણ વિસ્તાર આપણને જે ત્યાંનો જોવા મળતો હોય છે, બરાબર, એ ત્યાંના રણનો જે કાંગારૂ ઉંદર છે, કાંગારૂ ઉંદર, એના વિશે ખૂબ ઇન્ટરેસ્ટિંગ આ એક કાંગારૂ ઉંદર જે છે એ એમાંનું એક પ્રાણી છે, બરાબર. અને એ ખાસ એક વિશિષ્ટતા ધરાવે છે કે એ ઓછું પાણી અથવા તો નહિવત પાણી હોય તો પોતે જીવિત રહી શકે છે. એટલે એ પોતાની અંદર શું કરી શકે છે કે પોતાની પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે, બરાબર, એને જે કોઈ પણ પાણીની જે જરૂરિયાત છે એ પાણીની જરૂરિયાત એ પૂરી પાડવા માટે એની પાસે એના શરીરની અંદર જે કોઈ પણ ચરબી છે એ ચરબીનું શું કરે છે તો કે એ ચરબીનું ઓક્સિડેશન કરે છે, બરાબર. એટલે માટે એના શરીરની અંદરની જે આંતરિક ચરબી છે એ આંતરિક ચરબીનું ઓક્સિડેશન કરે છે, બરાબર, એનું ઓક્સિડેશન કરે છે. અને આ ઓક્સિડેશન કરે જેથી તેમાંથી પાણી મુક્ત થાય છે, બરાબર. આ પાણી જે મુક્ત થાય એ પાણીની પોતે એમાંથી મેળવતું છે. એટલે આ રીતે એક ચરબી જે છે એ ચરબીનું ઓક્સિડેશન કરે. બીજું કે વધારે સાંદ્ર યુરિન જે છે અથવા તો વધારે સાંદ્ર મૂત્ર ત્યાગ કરે છે. એટલે એની અંદર શું થાય તો કે પાણીનો જે વ્યય થતો હોય, બરાબર, મૂત્રની અંદર જે કોઈ પણ પાણી જે હોય એનું એમાંથી વધારે એની અંદરથી શું થાય છે તો પાણી શોષાઈ જાય છે, જેથી વધારે સાંદ્ર મૂત્ર જે છે એ એની અંદર બનતું હોય છે અને એનો ત્યાગ કરે છે, જેથી પાણીનો વ્યય ઘટે છે. તો છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ આ બધા જ અનુકૂળ સજીવોની અંદર આપણને જોવા મળતા હોય છે. હવે પ્રશ્ન એ થાય આપણે કે આ અનુકૂળ સજીવો શા માટે ભાઈ દર્શાવતા હોય છે? આ પણ પ્રશ્ન થાય. તો એના બે કારણો છે. એક તો પોતે જીવિત રહેવા માટે, અને બીજું પોતાનો વંશવેલો આગળ વધારે, એટલે કે પ્રજનની પ્રક્રિયાઓની બધી જે પ્રક્રિયાઓ છે એ કરી શકે સુવ્યવસ્થિત રીતે, એટલા માટે એને અનુકૂલન સાધવાની જરૂર છે. એટલે આમ લાંબા સમયગાળે જે એની અંદર આપણે જો વાત કરીએ કે ભાઈ શા માટે ભાઈ આ બધા ફેરફારો કરે છે, તો અહીંયા આપણે વાત શું કરી છે કે એ જીવિત રહેવામાં,
બરાબર. એક તો એ જીવિત રહેવા માટે અને બીજું એ પોતે પ્રાજ્ઞનિક પ્રક્રિયાઓ જે છે એમાં ભાગ લઈ શકે અને પ્રજનન કરી શકે, એટલા માટે આવા બધા જ ફેરફારો આપણને એની અંદરથી થતા જોવા મળતા હોય છે. હવે આ જ વાત આપણે વનસ્પતિની અંદર વાત કરીએ કે શુષ્ક વનસ્પતિ જે છે એ પોતે ક્યાં વસવાટ કરતી હોય છે? તો કે શુષ્ક પ્રદેશોની અંદર, રણ પ્રદેશોમાં વસવાટ કરતી હોય. તો એ વનસ્પતિ કેવી રીતે અનુકૂલન સાધ્યું છે? વનસ્પતિ અલગ અલગ પ્રકારના નિવાસ સ્થાનોમાં વસવાટ કરતી હોય. કેટલીક જે છે એ પર્વતીય વિસ્તારોમાં હોય, મેદાનોની અંદર હોય, પાણીની અંદર આપણને જોવા મળે, બરફાચ્છાદિત વિસ્તારોમાં જોવા મળે. એવી રીતે અમુક વનસ્પતિ રણ પ્રદેશની અંદર પણ જોવા મળતી હોય અથવા તો શુષ્ક પ્રદેશોની અંદર જોવા મળતી. તો આવી જે વનસ્પતિ છે, બરાબર, કે જે વનસ્પતિ એ આવા શુષ્ક અથવા તો જે રણ પ્રદેશમાં જોવા મળે, જોવા મળતી, બરાબર, વનસ્પતિઓ દ્વારા જે કોઈ પણ અનુકૂલનો સાધવામાં આવેલા હોય એ કયા કયા પ્રકારના એની અંદર હોઈ શકે છે એના વિશેની આપણે સૌથી પહેલા વાત કરીએ. તો એમાં પહેલું અનુકૂલન કે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ પોતાના પર્ણની સપાટી ઉપર ક્યુટિકલનું એક જાડું આવરણ બનાવી છે, અથવા તો મીણનું આવરણ પણ બનાવે, અથવા બહુસ્તરીય અધિસ્તર પણ ધરાવતી હોય છે, જેથી બાષ્પોત્સર્જનના દરમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે સૌથી પહેલા તો એ પર્ણ જે છે, પર્ણ પર ક્યુટિકલ, બરાબર, એ ક્યુટિકલનું આવરણ બનાવે છે. અને આ ક્યુટિકલનું આવરણ શું કરે છે એમાં? તો કે એનાથી શું થાય છે? બાષ્પોત્સર્જન, બરાબર, બાષ્પોત્સર્જન એનાથી શું થાય છે? ઘટે છે. બાષ્પોત્સર્જનનો દર જે છે એની અંદરથી આપણને ઘટતો જોવા મળે છે. બીજું શું કરે છે? આ એક વસ્તુ. બીજું, આ જે વનસ્પતિ છે એ નિમગ્ન વાયુરંધ્ર ધરાવે છે. જે વાયુરંધ્ર જે છે સામાન્ય રીતે અધિસ્તરની સપાટી જે છે એની અંદર ખૂંચેલા હોય છે, ખૂપેલા હોય છે. એને આપણે નિમગ્ન વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે નિમગ્ન વાયુરંધ્ર પણ ધરાવે છે અને જેથી બાષ્પોત્સર્જનનો દર જે છે એની અંદર આપણને ઘટાડો થતો જોવા મળતો હોય છે. આ ઉપરાંત બીજી જો આપણે વાત કરીએ તો આ વનસ્પતિની અંદર CAM, બરાબર, જેને આપણે શું કહેશું? આ એક ક્રેઝ્યુલિક એસિડ મેટાબોલિઝમની આખી એક પ્રક્રિયા છે, બરાબર. આ પ્રક્રિયા કે જેને આપણે ક્રેસ્યુલેસી કુળની જે વનસ્પતિ છે, ક્રેસ્યુલેશિયન એસિડ મેટાબોલિઝમ, આ એક પ્રક્રિયા, બરાબર, એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. આ પ્રકાશ સંશ્લેષણની સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. અને આ જે વિશિષ્ટતા છે, બરાબર, જે આ વનસ્પતિઓમાં જોવા મળતી હોય છે. હવે આની અંદર શું થાય છે? આ ક્રેઝ્યુલિક એસિડ મેટાબોલિઝમ જે પ્રક્રિયા જે વનસ્પતિઓની અંદર આપણને થતી જોવા મળે છે, બરાબર, તેમાં વાયુરંધ્ર જે છે એ વાયુરંધ્ર એ દિવસ દરમિયાન, બરાબર, દિવસ દરમિયાન શું થાય છે? એ બંધ રહે છે. દિવસ દરમિયાન બંધ રહે છે અને રાત્રિના સમયે એ વાયુરંધ્ર ખુલે છે અને પછી જે કોઈ પણ વાત વિનિમયની પ્રક્રિયાઓ દર્શાવતો હોય છે. જેથી દિવસ દરમિયાન શું થાય? એમાં પાણીનો વ્યય, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ન થાય એટલે પાણી એમાં સંગ્રહિત રહી શકે છે. આ પ્રકારની લાક્ષણિકતા જે છે આપણને એની અંદર પણ આપણને જોવા મળતી હોય છે. હવે આ સિવાય જો આપણે વાત કરીએ બીજી, તો ફાફડો થોર. તમે અલગ અલગ પ્રકારના થોર વિશે આમ તો જાણો છો. એમાં ફાફડો થોર જે છે એ તમે બધાએ જોયેલો છે. ફાફડા થોરની અંદર તમે પાન જોયા ભાઈ? નહીં. એમાં ખોરાક સંગ્રહિત એનું પ્રકાંડ જે છે એ પ્રકાંડ એની ખોરાક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ પ્રકાંડમાં આપણને થતી, પ્રકાંડ દ્વારા થતી જોવા મળે. એટલે ફાફડા થોરની અંદર આપણને પર્ણ સદૃશ પ્રકાંડ જોવા મળે છે. એટલે કે પર્ણ જેવું કાર્ય કરતું પ્રકાંડ જોવા મળે છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે, એટલે એ લીલા રંગનું હોય છે. બીજું, એમાં જેના પર્ણ જે છે ને એ પર્ણ શેમાં? તો કે કંટકમાં
રૂપાંતરિત થાય છે. જો કંટકમાં રૂપાંતરિત થાય, બરાબર, જેથી ચરતા ઢોરની સામે પણ રક્ષણ મળી શકે અને પર્ણ નથી એટલે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દર જે છે એની અંદર પણ આપણને એમાં અગત્યનો ભાગ ભજવતા જોવા મળે. એટલે આવી રીતે ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ પ્રાણીઓ હોય તો પ્રાણીઓની અંદર પણ આપણને વિશિષ્ટતા જોવા મળતી હોય છે. એમાં અહીંયા આપણે કેટલાક ઠંડા પ્રદેશમાં પ્રાણીઓની અંદર કેટલાક ઠંડા પ્રદેશમાં વસવાટ કરતા પ્રાણીઓ વિશેની જો વાત કરીએ તો આ પ્રાણીઓની અંદર પણ ઘણા અલગ અલગ પ્રકારના અનુકૂલનો આપણને જોવા મળતા હોય છે. હવે ઠંડા વિસ્તારની અંદર જે પ્રાણીઓ જે છે એ ત્યાં વસવાટ કરતા હોય છે, બરાબર, એ ઠંડીના પરિણામે એ તણાવયુક્ત સ્થિતિ, એવી તણાવયુક્ત સ્થિતિ જે છે એનું સર્જન થાય છે, બરાબર, આ સ્થિતિનું સર્જન થાય છે. એટલે પોતે પોતાના શરીરની અંદરથી પોતાના શરીરમાં ઉષ્મા જાળવી રાખે, ગરમી જળવાય રહે એટલા માટે એ લોકો શું કરે છે તો કે એક તેના શરીર ઉપર, બરાબર, તેના શરીર પર એમાં વધારે વાળનું આવરણ આવ્યું, આ એક વસ્તુ. બીજું પછી એના સિવાય શું કરશે તો પોતાના કાન જે છે એ અને એના ઉપાંગો જે છે એ બંનેની ટૂંકા કરશે, બરાબર. એટલે એ ટૂંકા કાન, નાના કાન અને ઉપાંગો પણ નાના હોય છે. એટલે આ રીતે એ કેમ કે ઠંડીવાળા વાતાવરણની અંદર તણાવયુક્ત સ્થિતિ હોય, બરાબર, તો તે ઝડપથી પ્રતિક્રિયા કરે છે, એની સામે એ ઝડપથી પ્રતિક્રિયા કરે છે અને એના માટે એની અંદરના જે કોઈ પણ તેમાં આ પ્રાણીઓમાં એના કાન, બરાબર, અને ઉપાંગો એ નાના હોય છે. અને જેથી પોતાની જે ઉષ્મા છે એનો સુનિયંત્રિત રીતે એમાં ઉપયોગ જે છે એ એમાં કરી શકાય છે. આ કાન અને ઉપાંગો નાના હોવા આ એલનનો નિયમ છે, બરાબર. એટલે આ કાન અને ઉપાંગો જે છે એ નાના હોવા, બરાબર, એ નાના હોવા એ એલનનો નિયમ છે. આ એલનનો નિયમ, એલન નામના જે કોઈ પણ વૈજ્ઞાનિક છે એના દ્વારા પ્રાણીઓની અંદર જે વર્તણૂક અથવા તો પ્રાણીઓની અંદર જે ઠંડા પ્રદેશોમાં રહેતા પ્રાણીઓમાં જે શું બદલાવ આવે છે, બરાબર, એના આધારે આ પ્રકારનો નિયમ જે છે એના દ્વારા આપવામાં આવતો હોય છે. એટલે આમ ઘણા સજીવો એવા છે. હવે એના વિશે જો આપણે વાત કરીએ તો તમે બધાએ એક સીલનું નામ સાંભળ્યું છે, બરાબર, સીલ. અને આપણે ઘણા મત્સ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે સીલ જે છે એ જલજ સસ્તન વર્ગનું પ્રાણી છે વાસ્તવિક. એટલે આ એક જલજ સસ્તન છે, બરાબર, આ જલજ સસ્તન પ્રાણી છે. હવે આ શું કરે છે ખબર, કે પોતાની જે ચામડી છે એ પોતાની ચામડીની નીચે ચરબીનું જાડું સ્તર બનાવશે, બરાબર. ચરબીનું શું બનાવે છે? જાડું સ્તર બનાવે છે. એટલે જેનાથી એ બાહ્ય પર્યાવરણ જે છે એની સામે પોતે શું મેળવી શકે છે? રક્ષણ મેળવી શકે છે અને શરીરની જે ગરમી છે જાળવવામાં મદદ કરે છે. એટલે જે એના શરીરની ગરમી, બરાબર, એ જાળવવામાં શું કરે છે? મદદરૂપ થાય છે. એટલે આવી રીતે તો ભાઈ પ્રાણીઓની અંદર પણ આપણે વાત કરીએ તો ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓની અંદર આવી લાક્ષણિકતાઓ જે છે આપણને એમાં જોવા મળતી હોય છે, બરાબર. તો અનુકૂળ જે કોઈ પણ પરિસ્થિતિ છે, એડપ્ટેશન છે, એટલે પોતાની અંદર જે કોઈ પણ ફેરફારો કરવા એ ફેરફારો વ્યવહારિક, વૈધાનિક કે બાહ્યાકાર રીતે હોય અને પછી ધીમે ધીમે ઉદ્વિકાસીય લક્ષણ બની અને જનીનિક પણ વિકસિત થતા જોવા મળતા હોય છે, બરાબર. બાકી એમાં જે બાકીના અનુકૂળનો જે છે એના વિશે આપણે હવે આગળ ચર્ચા કરીએ. ચલો, હવે પ્રાણીઓની અંદર જે અનુકૂળનો જોવા મળે છે એમાં ખાસ હવે આપણે વાત કરશું એના પછી ઊંચાઈ. ઘણી બધી ઊંચાઈએ રહેતા જે સજીવો છે, બરાબર, એ ઊંચાઈએ રહેતા અથવા તો ઘણી બધી ઊંચાઈ પર રહેતા જે પ્રાણીઓ છે
એ પ્રાણીઓની અંદર આપણને કઈ કઈ પ્રકારની અનુકૂળતાઓ ધરાવતી જોવા મળતી હોય છે એના વિશે આપણે વાત કરીએ તો આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ ઘણા બધા એવા જે પર્વતીય વિસ્તારો છે, બરફ આચ્છાદિત વિસ્તારો છે કે જેમાં લગભગ 3000, 4000 કે 3500 કે એના કરતાં પણ વધારે મીટરથી અમુક જે ઊંચાઈવાળા જે વિસ્તારો છે એના ઉપર પ્રાણીઓ સામાન્ય રીતે રહેતા હોય છે. એટલે એમાં આપણને સામાન્ય રીતે આપણે વાત કરશું કે ભાઈ 3500 મીટરથી જે કોઈ પણ વધારે ઊંચાઈ, બરાબર, એ ઊંચાઈ સુધી આપણને પ્રાણીઓ જે છે પ્રાણીઓ આપણને ત્યાં વસવાટ કરતા જોવા મળતા હોય છે. જેમ કે મનાલીનો વિસ્તાર હોય, હિમાલયનની જે કોઈ પણ પ્રદેશો હોય, અથવા તો લેહના કે લદ્દાખના જે કોઈ પણ એવા પર્વતીય વિસ્તારો હોય, બરાબર, એટલે ત્યાં જો કોઈ પણ પ્રાણીઓ કે કોઈ પણ મનુષ્ય જો તે એટલી ઊંચાઈએ રહેતા હોય તો એ પ્રાણીઓને, બરાબર, તેમને ઊંચાઈ જે સંબંધિત સમસ્યા જે છે એ સમસ્યાનો એને 100% સામનો કરવો પડતો. હવે આ સમસ્યાની અંદર શું થાય છે તો સૌથી પહેલા તો આટલી ઊંચાઈ હોય, બરાબર, એટલે એના પરિણામે વાતાવરણના દબાણની અસર થાય છે. બીજું કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જે છે, ઓક્સિજનનું સ્તર ઉપર જતાં ઘટતું જાય છે, એનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે એને વાતાવરણ જે છે, વાતાવરણના દબાણની અસર એના ઉપર થાય છે. અને બીજું કે O2 નું સ્તર છે, એ O2 નું સ્તર પણ શું થતું જાય છે તો કે ઘટે છે. હવે આના પરિણામ, બરાબર, જેથી એમાં એને ઉલટી ઉપકા થાય, બરાબર, થાક લાગવો, હૃદયના ધબકારા જે છે ધબકારાની અંદર વધારો થવો, એ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેથી એમાં થાક લાગવો, બરાબર, ઉબકા થવા, ધબકારા વધવા વગેરે જેવા લક્ષણો જે છે એની અંદર આપણને એમાં જોવા મળે છે, બરાબર, વગેરે જેવી સમસ્યા એમાં જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે તો સજીવો આટલી ઊંચાઈ રહેતા હોય તો એના નિકાલ માટે અથવા તો એના માટે કંઈક તો એને પોતાની અંદર દેહધાર્મિક જે કોઈ પણ ફેરફારો જે છે એની અંદર આપણને થતા જોવા મળતા હોય છે. તો એની સામે એને શું અનુકૂળતા મેળવી હશે તો એને સૌથી પહેલા તો પોતાની અંદરના જે કોઈ પણ શરીર જે છે એની અંદર રેડ બ્લડ સેલ્સ, બરાબર, રક્તકણો, એ રક્તકણોનું પ્રમાણ વધારે છે. બીજું કે હિમોગ્લોબિનની જે બંધન ક્ષમતા હશે ને એની અંદર એ ઘટાડો કરશે અને શ્વસન દરમાં વધારો થાય છે, બરાબર. હવે એના નિવારણ માટે શું કરે છે તો એના નિવારણ માટે એને સૌથી પહેલા તો શ્વસન દરમાં વધારો કર્યો છે. શું કર્યું છે ભાઈ તો કે શ્વસન દર, એ શ્વસન દરમાં વધારો, બરાબર, ચાલો આ. બીજું આરબીસી, એના ઉત્પાદન જે છે એ ઉત્પાદનમાં પણ એમાં વધારો કરવામાં આવે છે. અને હિમોગ્લોબિન જે છે એની જે બંધન ક્ષમતામાં ઘટાડો થાય છે, બરાબર. હિમોગ્લોબિન જેને આપણે HB તરીકે ઓળખીએ છીએ, HB ની બંધન ક્ષમતા જે છે એમાં એ ઘટાડો થાય છે. તો આવી રીતે એમાં અલગ અલગ પ્રકારના જે કોઈ પણ ફેરફારો સજીવોની અંદર આપણને થતા જોવા મળતા હોય છે. અને એટલા માટે સજીવો આવા અલગ અલગ પ્રકારની જે પ્રતિક્રિયાઓ જે છે એ પણ દર્શાવતા હોય છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તાપમાનની સંબંધિત બાબત વિશેની, તો ઘણા બધા સજીવો એવા પણ છે કે જે પોતે તાપમાન વધવાની સાથે પોતાના શરીરની દેહધાર્મિક ચયાપચયિક પ્રક્રિયાઓની અંદર ઘણો બધો ફેરફાર જે છે એ કરતા હોય છે. અને ઘણા એમાં જે દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે ઓછા અને ઇષ્ટતમ તાપમાને પણ સુવ્યવસ્થિત રીતે થતી જોવા મળતી હોય, પણ જો તાપમાનમાં ફેરફાર થાય તો કેટલાક વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે છે. એટલે એવું એની અંદર જો આપણે વાત કરીએ તો કે ભાઈ કેટલાક સજીવો, બરાબર, કેટલાક સજીવો જે વિપરીત પરિસ્થિતિ કે જેની અંદર તાપમાન ખાસ વધારે હોય એમાં પણ, બરાબર, એ પોતે જીવિત રહી શકે છે, એની અંદર જો આપણે વાત કરીએ ખાસ કરીને તો ઉદાહરણ તરીકે આર્કીબેક્ટેરિયા, બરાબર. આપણે આમ તો જાણીએ છીએ આર્કીબેક્ટેરિયા જે છે એના વિશે આગળ તમે બધા ભણી ચૂક્યા છો
કે આર્કિબેક્ટેરિયા એ એમાં જે ગરમ પાણીના ઝરા હોય અથવા તો એવી જે કોઈ પણ વધારે તાપમાનવાળી જે જગ્યા હોય એ બધાની અંદર પણ એ વસવાટ આપણને કરતા જોવા મળતા હોય છે. એવી જ રીતે ઘણી બધી એવી માછલીઓ પણ છે કે જે ઠંડા પ્રદેશોની અંદર એ પોતે એમાં અથવા તો ઘણા બધા એવા પ્રાણીઓ છે બરાબર કે જે આપણને ઠંડા પ્રદેશોની અંદર વસવાટ કરતા હોય અને એ પોતે એટલા તાપમાનની અંદર પણ પોતાની દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે એ વ્યવસ્થિત રીતે એની અંદર કાર્યરત રહી શકે એટલા માટે એ પોતે એની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની અનુકૂળતાઓ એના દ્વારા પણ સાધવામાં આવતી હોય છે. આ ઉપરાંત કેટલાક બધા સજીવો એવા પણ છે કે જેમાં ઘણી બધી તાપમાન સંબંધિત પણ અમુક ફેરફારો સજીવોની અંદર પણ આપણને નોંધાતા જોવા મળતા હોય છે. ઘણા સજીવો એ તાપમાન સંબંધિત જે અનુકૂલનો છે એ અનુકૂલનો એની અંદર આપણને દર્શાવતા જોવા મળતા હોય છે બરાબર. ઘણા બધા તાપમાન સંબંધિત અનુકૂલન પણ દર્શાવતા હોય છે. જેમ કે આપણે રણ પ્રદેશની અંદરની અમુક પ્રાણીઓની જો વાત કરીએ કે ભાઈ એમાં ઘણા અનુકૂલન કેવી રીતે દર્શાવતા હોય અને ઘણાની અંદર આપણને વિપરીત અસર પણ જોવા મળતી હોય. તો રણ પ્રદેશની અંદર જો આપણે રણ પ્રદેશમાં ઘણી જેમ કે ગરોળી છે બરાબર કે જેમાં ત્યાં એ વસવાટ કરે છે. હવે આની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારો જે છે એ પોતે પોતાના નિવાસ સ્થાનને આધારે જ એમાં કરતી હોય છે. દેહધાર્મિક રીતે કોઈ ફેરફારો એ નથી કરતી. નિવાસ સ્થાનની અંદર સ્થાન બદલીને ફેરફારો કરતી હોય છે. હવે એની અંદર શું થાય કે આ રણ પ્રદેશની અંદર ગરોળી જે વસવાટ કરે ને એ જો તાપમાન વધે ને તો એ શું કરે છે તો તાપમાન વધે બહારની અંદર ગરમી વધી જાય તો એ પોતે પોતાના દરમાં હોય છે અથવા તો એક છાયડાની અંદર એ વસવાટ કરેલી હોય છે. તો કાં તો એ છાયડામાં જાય છે અથવા તો છાયડામાં રહે છે બરાબર અથવા એ પોતે ત્યાં તો કે દરમાં જતી રહે છે દરમાં જતી રહે છે. આ એક સ્થિતિ છે. હવે બીજી સ્થિતિની અંદર જો આપણે વાત કરીએ બરાબર કે જો તાપમાન ઘટે એટલે કે જો એમાં ઠંડક થઈ ગઈ હોય અથવા તો ઠંડીનું પ્રમાણ વધી ગયું તો શું કરે છે તો એ દરમાંથી બહાર આવી અને તડકામાં જતી રહે છે. ત્યારે એ તડકામાં રહેવાનું પસંદ કરે છે અથવા તો આપણે કઈ તડકામાં રહે છે. એટલે આના માટે આપણે એવું કહી શકાય કે ભાઈ ઘણા બધા સજીવો જે દરમાં રહેવાનું પસંદ કરે છે. એટલે આમ પોતાના નિવાસ સ્થાનની સાપેક્ષમાં પણ ઘણા બધા ફેરફારો જે છે આપણને ઘણા પ્રાણીઓની અંદર આપણને જોવા મળતા હોય છે કે જેથી એ પોતાનું જે પર્યાવરણ જે છે પર્યાવરણને ટૂંકમાં એ પર્યાવરણ કદાચ કોઈ મુશ્કેલી વાળું હોય અથવા તો તણાવયુક્ત હોય તો પોતાને બચાવવામાં અનુકૂળ હોય છે. એટલે આમ આપણે જે વાત કરી કે ભાઈ સજીવોની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના છે કોઈ પણ ફેરફારો છે પોતે કુદરતી રીતે કેવી રીતે પોતાની જે પ્રયુક્તિઓ અજમાવી અને એ અનુકૂલન સાધતા હોય છે બરાબર. તો એ અનુકૂલન વિશેની આખી જે કોઈ પણ ડિટેલમાં આપણે ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. ખાસ ઉદાહરણ બધા નામ જે છે યાદ રાખજો. સ્થાનના નામ જે છે એ પણ તમારે એમાં યાદ રાખવાના રહેશે અને કયા કયા પ્રાણીઓ કે વનસ્પતિની સંબંધિત જે કોઈ પણ એમાં અનુકૂલન સાધતા લક્ષણો છે એ પણ એમાં ખાસ આપણે યાદ રાખવાના થશે. તો અનુકૂલન વિશેની ચર્ચા જે છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ.